એક આરોપી પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં જઈને પોલીસને કહ્યું કે સાહેબ, બહાર ગાડી ઊભી છે, તેમાં 2 લાશ પડી છે, એ કાઢી લો. પોલીસ આ સાંભળીને ચોંકી ગઈ અને ત્યાં જઈને જોયું તો હકીકતમાં 2 લાશ હતી. આ ચોંકાવનારી ઘટના છે હરિયાણા રાજ્યના સિરસાની, જ્યાં એક પુત્રએ પોતાની પત્ની સાથે મળીને 2 હત્યાને અંજામ આપ્યો છે. ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પિકઅપ ડાલમાં બંને ડેડ બોડી નાખી અને પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં જઈને પોલીસને કહ્યું કે સાહેબ, બહાર ગાડી ઊભી છે, તેમાં મારી માતા અને એના પ્રેમીની લાશ છે, એ કાઢી લો. આટલું સાંભળીને પોલીસ રીતસરની ચોંકી ગઈ. પછી તરત જ ગાડીમાં જોયું તો 2 લાશ પોલીસને મળી આવી. બાદમાં આરોપીને પકડીને કાર્યવાહી શરૂ કરી. ત્યારે મોટો ખુલાસો થયો. આ 2 લાશમાંથી એક લાશ આરોપીની માતાની હતી અને બીજી લાશ તેના પ્રેમીની હતી. વાત એમ છે કે સિરસાના સિકંદરપુર ગામમાં આરોપીની માતાને પાડોશી સાથે ફિઝિકલ રિલેશન હતા અને એક દિવસ પુત્ર બંનેને જોઈ જતા તે ઘરમાં ઘૂસ્યો અને ડ્રેસની ચુંદડીથી બંનેનું ગળું દબાવી દીધું. પછી આખી રાત ડેડ બોડી ઘરમાં રાખી અને સવારે 9 વાગે પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં પોલીસને ગાડીમાં લાશ હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં પોતે હત્યા કરી હોવાનું પણ કબૂલ્યું છે. आज सुबह सदर थाने में एक लड़का 2 डेड बॉडीज़ को पिकअप में लेकर के पहुंचा था, जिसने थाने में आकर के बतलाया कि उसने उसकी माँ का और एक पड़ोस में लेखराज नाम का व्यक्ति है, उन दोनों का कल रात मर्डर किया है और मर्डर इस करने की जो वजह उसने बताई है उसमें दोनों का अवैध संबंध थे और जिसकी वजह से उसने उनको आपत्तिजनक स्थिति में देखा था, जिसके बाद उसने व उसकी पत्नी ने दोनों ने उनका मर्डर किया और डेड बॉडी लेकर के वो लड़का यहाँ पे थाने में आया था.